અને હું પહેલી વાર આવ્યો, બધા પહેલી વાર આવ્યા અહીંયા. સાહેબ તમે ક્રિકેટ જોતા હશો, એમાં જ્યારે ધ્રુવધન બેટ્સમેન આઉટ થઈ જાય ને પછી પૂછડી આવે, પછી એમાં શું હોય 4 બોલમાં 18 રન કરવાના હોય, પણ એ પૂછડિયા જો એકાદી 2 સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય. એમ છેલ્લે હું પૂછડીઓ આવ્યો છું લાસ્ટમાં. હવે મારે એકાદી 2 સિક્સ મારી દો તો દેશ જીતી જાય. હું સાહેબ સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી. તમે મને જોઈને રાજી ન થઈ શકો કે હકુબા કેવા સુંદર છે, એમ સુંદર શું જ નહીં. બસ સાંભળવા જેવો માણસ છું. અમારા કિરણબેન ગજેરા એમને પણ અદ્ભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને. સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું, બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા. મારા ભાઈ છે નાનો એવા રાજ ગઢવી, એને પણ અદ્ભુત મજા કરાવી. હવે મારો વાર આવ્યો છે, હજી બીજા બેન 2 બાકી છે, આપણે આશાબેન કાળરિયા બાકી છે, એમને સાંભળવાના છે. હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો. શું કરવા? મારે જમવાનું બાકી, હું મોડો પડ્યો એટલે અમારા કીર્તિભાઈ પંડ્યા છે, અહીંયા જમવાનું છે, પણ મેં તો 2 વાગ્યા પછી બનાવજો. મને કહ્યું સાગર, હું બોલીને વયો છું, પછી સાગર કલાક ગાય તો હું જમીને આવતો આવું પ્લાન હતું, પણ મને ભૂખો મારવા માટે નંબર 1 છે. મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે, માતાજીના ગળાના ખુબા કરે એવી માને પ્રાર્થના કરું. હા, હું આ જોક્સ કહીશ, તમને મજા આવશે. ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી, જે ગેરંટી આપે છે મજા આવવાની. બાકી કોઈ ગેરંટી ન આપીએ કે પૈસા પાછા સીધા. શું વાત કરો? મજા આવે આવે ને આવે ને કદાચ મજા ન આવે, આવે આવે જ તે. આમાં કેવું છે, હવે અમે એવા કલાકાર ગોટે ચડ્યા છીએ સાહેબ કે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહીએ કે અમે પ્રોગ્રામમાં નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, ન ચાલે. તમારા બાપ બોન વાગી ગયા છે, આવું જ પડશે, એટલે અમારે જવું પડે. બીકનું માર્યું. પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ, કે કેમ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ. તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું? પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. અને હવે અમને કલાકારો તો એવી ટેવ પડી જઈ છે, અમે ગમે ત્યાં જઈએ ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા, ના ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારા ઘરે ન કરાય, શું લેવા? ધંધો, ખોટી વાત નથી કરવાની. કોઈ આનંદ કરવા આવતું જ નથી, ધંધો કરવા મારા દીકરા આવે. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. અમને હવે એવી ટેવ પડતી, તમે જોજો અમે ઘડીક થાય શું કહી તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની, વળી પાછા અમે એમ કહી હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, વળી પાછા અમે એમ કહી ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ લાઈટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે તાળી પાડો, તમે પૈસા લો, કોકડે શું લેવો પડાવો છો? પણ દુઃખની વાત છે, મારે કરવી પડશે. મારી પાસે ભયાનક દુઃખની વાતો લઈને બેઠો છું. હા, સુરતમાં મને મજા આવે છે, એવું આપણું કાઠિયાવાડ છે, બધું મજા આવે. હું આ સુરતમાં ઘણી વાર પ્રોગ્રામ કરી ગયો છું, પણ ધીમે 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 આવેલું જાય છે. આ દાઢીના નામમાં ત્યાં બધા કલાકાર આવે, દાઢીને તાળીના કલાકથી બધાઓ. દાઢી જેવું નામ નથી તો પછી એટલે આજ આનંદ કરવાનો છે, મોજ મારે, બીજું કંઈ કામ છે નહીં આજ. બસ કારણ કે આવું ટ્રસ્ટ હોય ને અહીંયા મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે, કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે આગળ. હા, એ મુદ્દો છે સાહેબ. બહેનો બેઠા છે, વધારે સંખ્યામાં બેઠા છે. હું એક વાત કરી દઉં, એક આપણે લગ્ન ગીત છે, આપણે બહેનોએ બનાવ્યું છે, પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે, અને આ બહેનો જ બનાવ્યો. કે ગીતના શબ્દ એવા છે કે મોર જાયજે ઉગમણે 10, મોર જાયજે આથમણે 10, વળતા જાયજે વેવોયના માંડવે. બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો ને આથમણો. કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, હોતરાદું, દખણાદું, પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, હોતરાદું દમણ છે. અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે.